જય માતાજી મિત્રો। તો મિત્રો આજની વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ ટાઈમ જરૂરી છે જો લોંગ વિડીયો આપણે અપલોડ કરતા હોય તો। અને જો મિત્રો શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો તેમાં 1000 સબસ્ક્રાઇબર અને 10 મિલિયન વ્યૂઝ એટલે કે 1 કરોડ વ્યૂઝ 90 દિવસમાં પૂરા થયેલા હોવા જોઈએ તો આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જશે। તો મિત્રો એના સિવાય પણ ઘણા યુટ્યુબ મોનેટાઇઝેશન પોલિસીના નિયમો છે અને એમાં એક નવો નિયમ એડ કરવામાં આવ્યો છે। જો મિત્રો તમે 1000 સબસ્ક્રાઇબર કરશો, 4000 વોચ ટાઈમ કલાક પૂરો કરશો અને શોર્ટ ચેનલ હશે એમાં 10 મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ કરશો અને જો આ 5 જે બાબતો છે એના પર ધ્યાન નહીં આપો એટલે કે એ તમે પૂરું નહીં કરો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય મિત્રો, રિજેક્ટ થઈ જશે। એટલે કે યુટ્યુબ મોનેટાઇઝેશન પોલિસી છે એને આપણે ફોલો કરવી જરૂરી છે। તો મિત્રો એ 5 મોનેટાઇઝેશન પોલિસી કઈ છે આ વિડીયોમાં તમને જણાવીશ। તે પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી આપણી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમે જાણો છો કે યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ ટાઈમ જો લોંગ વિડીયો અપલોડ કરતા હોય તો અને જો મિત્રો આપણે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો 10 મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ। એ સિવાય મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ 5 મોનેટાઇઝેશન પોલિસી એને પણ હવે ફોલો કરવાની રહેશે। તો મિત્રો એમાં પહેલું છે તમે જોઈ શકો છો ફોલો ધ યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન પોલિસી એટલે કે મિત્રો જે મોનેટાઇઝેશન પોલિસી છે એને આપણે ફોલો કરવી જરૂરી છે। અને મિત્રો બીજું છે લાઈવ ઇન કન્ટ્રી એટલે કે મિત્રો તમે મોનેટાઇઝેશન કયા કન્ટ્રીથી એટલે કયા દેશથી કરો છો એ પણ યુટ્યુબને જણાવેલું હોવું જોઈએ। અને ત્રીજું છે મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક એટલે કે મિત્રો જે તમારી યુટ્યુબ ચેનલ છે એમાં એક પણ કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હોવી જોઈએ નહીં। જો મિત્રો હશે તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક પૂરો કર્યા પછી પણ। તો મિત્રો આ તમારે ધ્યાન રાખવું જરૂરી છે। અને મિત્રો ચોથું છે 2 સ્ટેપ વેરિફિકેશન। તો મિત્રો આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કરેલું હોવું જોઈએ। જો મિત્રો તમે નહીં કર્યું હોય તો કરી દેજો। જો મિત્રો કઈ રીતે 2 સ્ટેપ વેરિફિકેશન કરવું એ તમને ના ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરજો, આપણે એના વિશે એક પ્રોપર વિડીયો જરૂરથી બનાવી દઈશું। અને મિત્રો જે પાંચમું છે જે એડ કરવામાં આવ્યું છે એ છે મિત્રો એડવાન્સ ફીચર એલિજિબલ હોવું જોઈએ એટલે કે ઇનેબલ હોવું જોઈએ। તો મિત્રો તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈને જોશો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે ઇનેબલ હોવું જોઈએ। જો મિત્રો આ રીતે તમારું ઇનેબલ હશે અને તમારા 1000 સબસ્ક્રાઇબર અને 4000 વોચ કલાક પૂરો થયા પછી તમે મોનેટાઇઝેશન માટે અપ્લાય કરશો તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે। જો તમારું ઇનેબલ નહીં હોય તો મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ નહીં થાય અને તમારો 1000 સબસ્ક્રાઇબર અને 4000 જે વોચ કલાક છે તમારી જે મહેનત છે મતલબમાં એ તમારી પાણીમાં જશે। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ 5 બાબતો તમે ચેક કરીને યુટ્યુબ ચેનલને મોનેટાઇઝ માટે અપ્લાય કરજો જેથી મિત્રો તમારી ચેનલ 100% મોનેટાઇઝ થઈ જશે। તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।